નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। 1 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમ। ચાંદીની ખરીદી પર નવા નિયમો। સરકાર હવે સોનાની જેમ ચાંદીના વેચાણ અને ખરીદી અંગે કડક બનવા જઈ રહી છે। ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત બનવાની તૈયારી ચાલી રહી છે। તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિતા વધશે। રોકાણકારો અને ખરીદકારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે। અહીં નિષ્ણાતો કહે છે કે આ ચાંદીના ભાવ પર પણ અસર કરી શકે છે। ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવી રહેલા લોકોએ નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ। નહીં ઘટે વરસાદનું જોર, અંબાલાલે વધારી ચિંતા। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાશે। આ સાથે અંબાલાલ 3 થી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે। આ સમય દરમિયાન વડોદરા, મહીસાગર, ભરૂચ, વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। આ સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ નોંધાશે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે, જેના કારણે પહેલા નોરતાથી દશેરા સુધી વરસાદી માહોલ રહેશે। ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડવાની શક્યતા છે। 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે। આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લા ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। રાજ્યમાં હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદી સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમેરિકાના 50% ટેરિફની અસર સુરતના હીરા ઉદ્યોગ પર વર્તાશે। 27 ઓગસ્ટથી ભારત પર 50% ટેરિફ લાગુ થઈ ગયો છે। 50% ટેરિફને કારણે અમેરિકામાં વેચાતી ભારતીય પ્રોડક્ટો મોંઘી થશે। આ ટેરિફની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે। ટેરિફના કારણે ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે। નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભું થશે તેવું હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે। 1 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમ। એટીએમમાં ફાયદાઓ